અંકલેશ્વર હાંસોટ પંથકમાં તાજેતરમાં નિર્માણ થયેલ મિની વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિના પગલે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે, પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું છે. કમોસમી વરસાદને લઈને ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢી રહ્યા છે અને રોડ પર સૂકવી રહ્યા છે. હાંસોટના કુડાદરાથી પંડવાઈને જોડતા 7-8 કિલોમીટરના માર્ગ પર ઠેર ઠેર ખેડૂતો રોડ પર પાક સૂકવતા નજરે ચડી રહ્યા છે. ડાંગર પલળી જતા ડાંગરની ગુણવત્તા પણ ઘટી જતી હોય છે, એટલે ખેડૂતોને ભાવ પણ પૂરતા પ્રમાણમાં નહીં મળે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે, જેથી ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવશે. ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે તેવી માંગ થઈ રહી છે. ગત વર્ષે પણ પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને ડાંગરના પાકમાં વ્યાપક નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. આ વર્ષે પણ ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતા ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ત્યારે ખેડૂતોને આર્થિક રીતે બેઠા કરવા માટે સરકાર યોગ્ય સહાયની જાહેરાત કરે તેવી માંગ થઈ રહી છે. મારો હરેશભાઈ દયાળભાઈ પટેલ, મોટો આણંદ. હરેશભાઈ, તમે ડાંગરની ખેતી કરો છો ત્યારે કમોસમી વરસાદ આવ્યો, તેને કારણે શું નુકસાન છે અને ભાવમાં શું ફરક? નુકસાનમાં તો એવું છે ને કે અત્યારે જે ડાંગર ત્યાં બધી ત્યાં પડી ગઈ છે, બરાબર. એ તો એમાં લગભગ 10-15% તો નુકસાન પહેલાં થયું જ છે. હવે હાલમાં અત્યારે ભાવની પરિસ્થિતિ એવી છે કે પહેલાં 500 રૂપિયા ભાવ, અત્યારે ખેડૂતનો માલદાર થયો એટલે 430ની આજુબાજુ આવી ગયો છે. એટલે હવે અત્યારે આ જે આગાહીના લીધે કોઈ લેવલ છે નથી. અત્યારે ખેડૂતને જે અત્યારે જે વરસાદ આવી જાય તો બધા રડવાનો જ વારો છે, સમજી લે એકવાર. અત્યારે માલ તો થઈ ગયો છે, માલ તૈયાર પણ છે, કોઈ વેપારી આવતો નથી અત્યારે. ને ગયા વર્ષે કરતાં ઉત્પાદનમાં આ વર્ષે ખાસો ઓછો લોસ છે. એમ ગયા વર્ષે જે 80-70-80ની જે ગણતરી તેને બદલે આવે છે 40-50ની રાસ તમારે જે 60ની આજુબાજુ રહેશે, બાકી લાંબી રાસ રહેવાની છે નથી. ને આવું ને આવું જો રહેશે તો ખેડૂતને હવે આ ધંધો જ બંધ કરી દેવા પડશે એવું લાગે છે. એમ કે આજે સરકાર પર કોઈ કે ખેડૂતો કોઈ મદદ કરવા તૈયાર નથી. આજે હમણાં જે વરસાદ થયો એમાં ખાસો આજે નુકસાન જોયું, ઘણું નુકસાન છે. એમ હું રમેશભાઈ મારું નામ. હું આ ગામનો રહીશું અને અમે આ ડાંગરની ખેતી કરીએ છીએ ને અમારે 25-50% જેવું નુકસાન છે. જે આ ઊભું છે એમાં થોડું આવે જ છે નુકસાન, બાકી તો કંઈ લેવાનું નથી. ને ભાવ ડાઉન થઈ ગયા. પહેલા કેટલો ભાવ હતો? પહેલા 510 ભાવના સોદા થઈને વેપારી લઈ હો ગયા, અત્યારે 470 આપે છે. કેટલા ટકા નુકસાન થયું? 30-40% નુકસાન છે. એમ